રાત્રિના પાવન દિવસે જૂનાગઢના ભવનાથ મંદિરમાં શાહી સ્નાનનું ઘણું મહત્વ છે। આ દિવસે સાધુ સંતો અને મહંતો ભગવાનના મંદિરમાં આવેલ મરઘી કુંડમાં સ્નાન કરી ભક્તિમાં લીન થઈ જતા હોય છે। ત્યારે ભગવાન શિવના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે। શિવરાત્રી નામથી નહીં અને શિવરાત્રી સુધીનું પર્વ ઉજવાય છે। શિવરાત્રીની એક વિશેષતા કહું તો ભવનાથ મહાદેવની મંદિરમાં બાજુમાં મૃગીકુંડ આવેલું છે અને મૃગીકુંડમાં જેમ કુંભ મેળામાં અમે અલ્હાબાદમાં ત્રિવેણીમાં સંગમ કરતા હોઈએ છીએ, સ્નાન કરતા હોઈએ છીએ, હરિદ્વારમાં ગંગાજીમાં સ્નાન કરતા હોઈએ છીએ, નાસિકમાં ગોદાવરીમાં સ્નાન કરતા હોઈએ છીએ અને ઉજ્જૈનમાં ક્ષિપ્રામાં સ્નાન કરતા હોઈએ છીએ। એવી રીતે અહીંયા એક મિની કુંભના રૂપમાં સાધુ સંતો શિવરાત્રીના દિવસે રાતથી 9 થી 12 વાગ્યા સુધી જેમ કુંભ મેળામાં રેવડી નીકળે એવી शोभा यात्रा सुंदर आयोजन થતું હોય છે। शाही स्नान होता है तो शाही स्नान के पर्व का मुख्य महत्व यहाँ शिवरात्रि के पर्व पर स्वयं गिरनार के नवनाथ 84 सिद्ध स्वयं दत्त भगवान और गिरनार में उपस्थित समस्त सिद्ध शक्तियाँ एकत्रित होकर के और स्वयं भगवान भोलेनाथ भवरूपी ताप से संतप्त हुए जीवों को आशीर्वाद और त्रिविध ताप से निवृत्ति के लिए वो मृग कुंड में विभिन्न संतों के स्वरूप में आते हैं। આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ છે। જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર આસ્થા સાથે ઉમટી પડ્યું છે। શિવરાત્રીના દિવસે ભવનાથના દર્શન કરીને ભવોભવના બંધનમાંથી મુક્તિ મેળવવા તથા કર્મ કરીને મોક્ષ પ્રાપ્તિ માટે અનેક ભક્તોએ ગિરનારમાં ઉમટી પડ્યા। જૂનાગઢની પાવન ભૂમિ પર આધ્યાત્મિકતાનો આનંદ ઉત્સવ થવાનો છે। ત્યારે નાગા સાધુઓની રવાડીઓનો લઈને પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જૂનાગઢના પટાંગણમાં મેળાની તૈયારીઓ થઈ રહી છે। શિવરાત્રીની પળ નજીક આવી છે તેમજ ભાવિકોની સંખ્યા પણ વધી રહી છે। મિની કુંભ મેળા સમાન શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં પહોંચ્યો। આજે શિવરાત્રીના મેળા દરમિયાન મોડી રાત્રિના દિગંબર સાધુઓની રવાડી નીકળશે। જૂના અખાડાઓની રવાડીનો પ્રારંભ થશે। ભવનાથ ક્ષેત્રમાં ફરી ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે રવાડી પૂર્ણ થશે અને શિવરાત્રીનો મેળો પણ પૂર્ણ થશે। રવાડી દરમિયાન દિગંબર સાધુઓ અંગ કસરતના દાવ રજૂ કરશે। રવાડીના દર્શન માટે ભાવિકોનો પ્રવાહ બપોરથી શરૂ થઈ જશે અને સાંજથી રવાડીના રૂટ પર બેસી જશે।